નમસ્તે મિત્રો. આજે જો ફેસબુક જોતી હતી ને તો એમાં એક વિડીયો આવ્યો કે સાધુ મહાત્મા બોલતા હતા એક કોર્યો ને ઢીંગલા. તો એમાં એક સાધુ હતા ને એમ કહેતા હતા કે દીકરીઓને ઘરેથી ભાગી જાય ને દીકરીઓને ભડાકે દઈ દેવી જોઈએ. તો એમાં મેં એક કમેન્ટ કરી હતી કે ભાઈ આ નિયમ દીકરીઓને દીકરાને બેયને લાગુ પાડવો જોઈએ, કેમ કે ઘરની આબરૂ તો દીકરી ને દીકરો બેયથી જળવાઈ રહે ને. તો એમાં એક ભાઈએ કમેન્ટ કરી કે ભાઈ જણ તો 17ને લઈને ફરે, છોકરીઓને સમજવાની જરૂર છે. તો પોતાના ઘરના દીકરા ઇજ્જત હાજવી રાખે બરોબર છે, પણ જો આવો 17ને ફેરવવા વાળો છોકરો તમારી દીકરી માટે પસંદ કરશો તમે તો લાઈક કમેન્ટ જરૂર કરજો, પસંદ આવે ને વિડીયો તો. કે આવા જમાઈ ગોતે 17ને લઈને ફરે એવો કોઈ તમને છોકરો દેખાડે દીકરી માટે તો તમે એ છોકરો તમારી દીકરી માટે પસંદ કરી શકશો? તો મેં હું ખોટું કીધું હતું કે દીકરીને દીકરાને ઘરેથી ભાગે ને એને ભડાકે બેયને દેવા જોઈએ, કેમ કે ઘરની આબરૂ તો બેયથી જળવાઈ રહે. અને છોકરો ભાગે તોય આબરૂ જાય ને છોકરી ભાગે તોય જાય. તો નિયમ બેયને સરખો લાગુ પડવો જોઈએ ને. તો મિત્રો, મારી વાત તમને સાચી લાગી કે ખોટી કમેન્ટ જરૂરથી કરજો. થેન્ક યુ.